દિને સમય એવો હતો ભાઈ હું ખુદ મૂલે જતો માની માં તમે ગયા લે ઈ તો દેખાતા નથી લા એટલે ખા એટલે તારે હું ડોહી મેરે કામ કરાવી લેવાનું છે આવી ગરમી હું નથરે એટલે તું માં તને કીધું તો કે મને એસી નાખવા દે તું એસી નાખવા દે તારા તો કોઈ સપના વાહ ભાઈ વાહ તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો યાર મજામાં જશે પેલો દોન જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે બધાને રોટલા ઘર દે હે થઈ ગયું કે બાકી છે બની જાય રોટલા વાહ ભાઈ વાહ હાલો તો આપણે શું કામ કરવા જવાનું છે લઈ લો સાકું કારણ કે લાદી લેવા તો જવાનું છે એ નથી ને મામા અહીંયાથી લાદી લેવાનું છે ને તો આ પોપિયું છે ને ભારતી અહીં ફેંકી દીધું તો આપણે છે ને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે એટલે આ ખાવામાં કાંઈ નહીં આવે પણ આપણા જે અડીસા છે ને એને આપણે ખવડાવવાનું છે ને ટ્રાય કરવાનું છે કે આપણે અડીસા ખાય કે નહીં શું છે શું નહીં કારણ એટલા ખવડાવી દેવું ને જોઈ લે હવાના પરમાં કીડીયું તો ખાય ને આ હારી તકલીફ બી નહીં પડે ને ભાઈ આ છે ને અડીસાને નાખવા જવું નથી આપણે પ્લાન કેન્સલ કરી નાખીએ કારણ કે કાવ્યાએ કીધું જો કીડીયું આવી ગઈ ભાઈ તો કીડીયું અડીસાના ભૂક્કા બોલાવી નાખશે એટલે એ પ્લાન આપણે કેન્સલ કરવાનો છે અત્યારે અડીસાને દેવાનું થતું નથી જય દ્વારકાધીશ જય માં મોગલ મમ્મી જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ હાલો હારત આશીર્વાદ આપીજો ભગવાન તને સુખી રાખે કમાણી વગર કરી દે ને જો ભાઈ ગરમીનો માહોલ બહુ છે ને બધી બેહી ગયા આને તો બહુ ગરમી થતી લાગે રોટલા પહેરાઈ તો પલરી ગઈ માં તમને કેવી ગરમી થાય દાળ બનાવી તમે બે હા ઓલું જ થઈ ગયું એટલે તું માં તને કીધું તો કે મને એસી નાખવા દે તું એસી નાખવા દે નહીં 2 મહિનાનો પ્રોબ્લેમ છે એસી ભાઈ પૈસા વાળી વાતમાં વાત આવે તો મારી માં કે નહીં ઈ નથી કરવાનું થતું ઈ નથી કરવાનું થતું બધાય વિડીયો મારા જોતા હોય યુટ્યુબ ફેમિલી તમે એક વાત નોટ કરી લેજો ઈ 35,000 ની એસી લેવી હે તો આપણે લાદી કરવી તી મજૂરી નો થઈ જાય વાહ ભાઈ વાહ જો હે આલી કહેવત છે ને ઓલું આમ તો મારે મમ્મી મારા પપ્પા જીવતા ને પણ મને કહેતા ને મારા મમ્મી પપ્પા કહે કે શાળાનું સાણું અને જવાનીનું નાણું જો આ બે હસવીને રાખ્યું તો કાયમ આવે કા તો પછી કઈ ઘટ પણ માવા મારા તે કામમાં જવાય નહીં સાચી વાત છે હવે માં તારે ક્યાંય કામમાં જવાનું નથી જો ભાઈ લાદી થઈ જાય ને પછી આ બે કડા એવા માટે ભવિષ્યમાં નાખવા તો મારી માને એક ઈચ્છા હતી કાંઈ હિસકો નાખીને આ હિસકવાનું છે કામાં હિસક નાખો ને પાડો પંખો મોટો થાય કદાચ નડીએ તો પંખાને બદલાવવો પડશે તારા તો કોઈ સપના વાહ ભાઈ વાહ મજબૂરી મારા ભેરી ભોગવી લીધી એટલે ભગવાનની મજબૂરી હવે છે દૂર કરતો રહે હંમેશા માટે કોઈની પર રોશની જો હંમેશા માટે આવી રીતના જ બધાઈ રહેજો ગરીબાઈ આપણે સહન કરી લઈએ તો ભગવાન આપણે અમીરે બનાવી નહીં ભાઈ સાચે જ છે મારા મમ્મી તડકો સાંઈ આવ્યા કરે એક દિને સમય એવો હતો ભાઈ હું ખુદ મૂલે જતો 200 રૂપિયામાં 100 રૂપિયામાં ને મારા મમ્મી પણ મૂલે જતા એવા દિવસો ભાઈ કાઢી લીધા અમે અને જો કે હવે તો ભાઈ ભગવાનની શું કહેવાય કે ભાઈ આપણી કુળદેવી માની ને બધાની લીલા લેર છે ને ત્યાં આ બધી વસ્તુ થાય બાકી કઈ થાય ન દીકરા બોલ ખાતે ખાઈ ગઈ ભાઈ પૈસા આજ છે ને કાલ નથી ઘરમાં જે ખુશી છે ને એ મહત્વની છે અને બાકી ભાઈ ઘણા અમે એવા સમય જોયો ને એવું સ્ટ્રગલ કર્યું કે ભાઈ એની કોઈ વાત પૂછોમાં પાસ તો ભાઈ ઉપરવાળાની મેર થઈ છે દ્વારકાધીશની મોગલની દયા થઈ ને ભાઈ ત્યારે બધી થાય ને ખાસ તો યાર જાવ ઉમરાવાળી રાજી હોય ને તો જ યાર ડુંગરાવાળી રાજી હોય ને ભાઈ મારી માના 1 to 1 બધા સપના આપણે પૂરા કરવાના છે હમણાં જો મને દ્વારકા જવાની વાત હતી તો બધાએ કમેન્ટ કરી હતી મેં કે ભાઈ મારે હરિદ્વાર મારે અયોધ્યા જવું હતું ભારતીને હરિદ્વાર જવું હતું ને મારા મમ્મીને દ્વારકા જવું હતું તો એમાં ઘણા ભાઈ એવા પ્રશ્નો હતા કે ભાઈ ફર્સ્ટ પ્રાયોરિટી છે ને એવી કમેન્ટ આવી હતી કે તમે તો ગમે ક્યારે જશો પણ મમ્મીની કમેન્ટ છે ને એ વધારે પડતી એવી હતી કે તમે બાના સપના પૂરા કરો બાને દ્વારકા લઈને જાઓ તો તમારા બધાનું માન રાખીને આપણે દ્વારકાનું ડિસાઈડ કર્યું છે દ્વારકા જવાનું છે પણ થોડોક સમયની વાર લાગશે થોડાક સમય જાશું અને જાશું એટલે તમને છે ને યાર કારણ કે આપણા બ્લોગ છે ને 1-2 દિવસ લેટ આવતા હોય તો તમારે ફેસ બ્લોગમાં ક્યાં જાય હું છે બધી ડિટેલ જોઈતી હોય ક્યાં આપણે ઇન્સ્ટાગ્રામની અંદર આવી ઇન્સ્ટાગ્રામ છે ને અહીંયા નીચે મેં મેન્શન કરેલી છે લિંક જાઓ અને ઇન્સ્ટાગ્રામ પેજને આપણો ફોલો કરી લો કા મમ્મી પણ હું તને એમ કહું કે પેલા હરિદ્વારનું કહી દીધું એટલે બધાય કોમેન્ટ કરીને કહે કે માને કહી લીધું પણ આવી ગરમી હું નથી રહેતી હરિદ્વારમાં કેમ જાવું મને જો દ્વારકાધીશની ઈચ્છા છે ત્યાં મારે જાવું ત્યાં મારી માન્ય રાખી લે તો મારે ત્યાં ચોક્કસ જાવ ભાઈ ત્યાં જવાનું થાય ને ખાસ તો છે ને આનું પણ સપનું હતું મારા પપ્પાનું પણ
તો આનો પછી ને એક નાનો એવડો ફોટો બનાવવાનો છે ને એને પણ આપણી સાથે લઈને જવાના છે કે મમ્મી? હાલો ફેમિલી, તો હવે બધી હવ કામ કરે અને આપણે પણ આપણા કામ કરીએ. હું જરાક આ છે ને આના મામાને આડી ફોન કરવાનો છે લાદીનું. કા આ તારા મામાને કહી દે, વિડીયો કહી દે કે ભાઈ ફ્રીમાં દઈજો લાદી, કહી દે. શું નામ છે તારા મામાનું કહી દેજો જરાક. ભાઈ આજે હું કાલે લાદી જોવા ગયો હતો ને, આ વ્રતના મામાની દુકાન છે અને ત્યાંથી જ અમારે લેજો કે હગા છે એટલે એવું કંઈ નથી કે હું વખાણ કરતો, પણ ખરેખર રિયલમાં મેં ભાવ બધા પૂછ્યો ને એના કરતાં એ જ લાદી સેમ વસ્તુ અને ટૂંકમાં એકદમ રિઝનેબલ પ્રાઇસની અંદર છે. ચાલો પહેલા હું એની જોડે વાત કરી. જમવામાં આજે અડદની દાળ બનાવી છે, સાથે છે દૂધ, ખાંડ, રોટલા અને પાપડ. વાહ ભાઈ વાહ, હું તું જો મારા અમે કઈ નહીં કે ખાવાનું દીધું, ખાઈ લો. ભારતીની છે ને રસોઈમાં છે ને આમ સ્વાદ હોય તાકાતોડો કંઈ ઘટે નહીં, એટલે આમ ખાતા પછી છે ને મજા જ આવ્યા કરે, આનંદ આવ્યા કરે. હવે એમ નો કીધી કે હું મસ્કા મારું, એવું ન કીધી તું એમ. મેં કેમ કીધું કે તમે મરચું માખણ લગાડ હે તારી એકલી કે હાલો ફેમિલી, તો હવે ફટાફટ જમી લઈએ. હાલો તમારે પણ જમવું હોય તો ફેમિલી જમી લીધું છે ને. હું અત્યારે આવી ગયો છું ભાવેશભાઈ ને ઘરે. બસ ભાઈ મજામાં? જો બધાને કામ ધંધે વળગાડતી જો આ તમે જો આ ઝૂલો બંધ કરે હું પડેલા, આ તમે જો આ ભાઈ સાહેબ બેઠા અહીં બરાબર ને, આ બધી જોઈને માણસો કામ કરે જો છે. હે આ બધી ને જોશના તું બે શબ્દ કે આવી રીતના કરાય કઈ? હે માનીમાં તમે કઈ આવ્યા લે, એ તો દેખાતા નથી લા. અમારા ડોહી જોઈ લે, આ ડોહીને કેટલું કામ કરવું હોય છે. માનીમાં ઘેર આવવું કે મારે? હે મારે ઘેર આવવું ને? એટલે ખા એટલે તારે હું ડોહી મેરે કામ કરાવી લેવાનું છે. હા શું કરવાનું છે? હા ના આપડી કે ધંધી નો કરવું નથી ભાઈ. ભીણો ભીણો 4 માલ દેવું હોય તો દે, બાકી કઈ નહીં. હે કાકી બરાબર ને? આ ભાઈ જો છે ને નથી છોકરાને રાખતો, આનો ત્રાસ એવો છે ને, નથી છોકરાને જોશ ને. હાસી વાત છે કે નહીં? આ નથી છોકરાને રાખતો કે નથી કામ કરવા લગતા, આવી રીતના થોડુંક હોય છે. મારા મમ્મીની જો શું કરે, શું કરો? વાહ ભાઈ વાહ, કૃષ્ણનું જો આ તો જો સાયકલ થઈ હતી દાદી મેરે. હાલો જમવાનું થઈ ગયું? જમવું નથી તમારે? હે હેલો ચાલો ની જો અત્યારે જમવાનું થઈ ગયું છે. પાપડ છે, રોટલો છે, શાક છે અને યાર મને છે ને આજ દાંત આવે, કારણ કે આડું છું એવું કે હું છે ને ઘરેથી નીકળો ને હું ફોન જ ભૂલી ગયો. શું કરવું યાર, આ ભૂલવાની બીમારી મને છે ને બહુ મોટી થઈ. શું કેવું છે ભારતી તારે? મને તો યાદ હતું પણ મેં કીધું ભલે આજ ભૂલી જા, ઘેર પડ્યો મોબાઈલ લે તો થોડીક શાંતિ મળે ને. નહીં એવું કઈ છે ને આપણા આ ફિમેલ આ જે ફોન થી હું અત્યારે શૂટ કરું ને એમાં મેં સિમ કાર્ડ જ નથી ચડાવ્યું, ઓનલી ફોર બ્લોગ શૂટ કરવા માટે તેને જ રાખ્યો છે. એટલે એવું કઈ હતું નહીં બરાબર, ટેન્શન છે. હે સાચી વાત છે મારા મમ્મી ભાઈ, એવડો લોડ વધી ગયો ને કામ નો કે યાર ટૂંકમાં શું કહેવાય કઈ ખબર નથી પડતી. જમવાનું થઈ ગયું, હાલો બધાને જમવું. હે એક આરે ટૂંકમાં માએ કીધું ખાતર નાખવાનું છે, હેઠા હુડવાનું છે, આ કામ કરવાનું છે, આ કામ કરવાનું છે. હવારના પર મગજ પર બહુ લોડ આવી ગયો ને હું યાર છે ને હમણાં બેંકની મિટિંગો ને એ ટૂંકમાં ભાઈ બેંક વાળા એવડું કામ કરાવે કે વાત પૂછો એટલે હું અહીંયા વહી ગયો તો. હાલો ફેમિલી તો વાતો પછી કરીએ, પેલા જમવાનું થઈ ગયું છે તો જમી લઈએ. હાલો તમારે બધાને પણ જમવું છે કાકા? હે આથી બે ની દીકરી કોણ ના પાડે? હાલો ફેમિલી તો પેલા જમી લઈએ. જોઈ લે ફેમિલી, આને કઈ કામ છે જમીને સીધું કામ કરીને સીધું મોબાઈલ લઈ લીધો. બોલ તો હવે તો કઈ કામ ન હોય ને, હવે તો મોબાઈલ જ જોવાનો હોય ને. હા હાવ નવરા. હવે નવરા. તો હાલો ફેમિલી હવે આમ પણ નવરા થઈ ગયા ને બસ ફેમિલી આજનો બ્લોગ અહીંયા લગી. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મોમોગલ, રાધે રાધે. કવિયા બાય બાય. સબસ્ક્રાઇબ કરી દેજો કે ચોક્કસ કરી દેજો.